રાજકોટ શાળાના 100 મીટર વિસ્તારમાં તમાકુ વેચાણ પર પ્રતિબંધના પરિપત્રનો વિરોધ શાળાના આચાર્યોને દંડ કરવાની જવાબદારી સોંપતો પરિપત્ર રદ કરવામાં આવે તેવી માંગ શિક્ષકનું મુખ્ય કામ ભણાવવાનું છે, દંડ વસૂલવાનું નહીં। પુનિતભાઈ સવાણી આ નિયમથી આચાર્યો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ વધવાની ભીતિ। રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 6500મી વધુ શિક્ષકોમાં રોષ। પંચાયતના અલગ અલગ વિભાગો, પોલીસ અને નશાબંધી વિભાગને આ કામગીરી સોંપવા રજૂઆત। બિન શૈક્ષણિક કામગીરીથી બાળકોના અભ્યાસ પર નકારાત્મક અસર થવાની શક્યતા। અહેવાલ સંજય પોપટ। મારું નામ પુનિતભાઈ સૌસાણી, રાજકોટ જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત છું। માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રાજકોટ દ્વારા પ્રાથમિક શાળાની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ અંગે જો કોઈ વેપારી પકડાશે તો એને દંડ કરવાની જવાબદારી છે આચાર્યના શિરે નાખવામાં આવેલી છે, જે ખરેખર અમારી દૃષ્ટિએ અયોગ્ય છે। દંડ કરવા માટે સરકારશ્રીના જુદા જુદા વિભાગો છે કે પોલીસ ખાતું છે, આરોગ્ય વિભાગ છે, ગ્રામ પંચાયત કચેરી છે, તલાટી કમ મંત્રી છે, એ વધારે એને સારી રીતે ન્યાય આપી શકે। આચાર્યના મૂળભૂત કામથી વિપરીત આ કામગીરી જ્યારે સોંપવામાં આવી છે તે ખરેખર અમારી દૃષ્ટિએ અયોગ્ય છે। આનાથી ગામ લોકો સાથે, દુકાનદાર સાથે ઘર્ષણ થવાના પૂરેપૂરી શક્યતા છે। તો આ બાબતે સાહેબશ્રી વહેલી તકે પરિપત્ર પાછો ખેંચે એવી અમારી વિનમ્ર રજૂઆત છે।